તરફ અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ચાંદખેડા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મેયર હિતેશભાઈ બારોટ સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર રહ્યા। મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત અભિયાન શરૂ થયું છે। એએમસી ઘરે ઘરે જઈ વૃક્ષારોપણ કરી આપશે। એએમસી સેવા એપમાં રજીસ્ટર કરી નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી શકશે। શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા તંત્ર આ પ્રયાસ કરી રહ્યું છે। મોબાઈલ સોર્સ એપોશમેન્ટ લેબોરેટરીની ફ્લેગ ઓફ પણ અહીંથી કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે, વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ કે એએમસી ઘરે ઘરે જઈને વૃક્ષારોપણ કરી આપશે અને મેયર હિતેશભાઈ બારોટ પણ અહીં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। 22 લાખ જેટલા વૃક્ષો વાવવાનો પ્રયોગ કે જેની અંદર જુદી જુદી સંસ્થાઓ આપણી સાથે જોડાઈ અને અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ લગભગ 25 લાખ કરતાં વધારે વૃક્ષો વવાય। સાથે આઈઆઈટી કાનપુર દ્વારા આપણને એર ક્વોલિટી મોનિટરિંગ માટે એએમસીના સહયોગથી તમામ વિસ્તારની અંદર આ એર ક્વોલિટી મોનિટરિંગ રથ એ ફરશે અને ક્યાં આગળ હવાની પરિસ્થિતિ ખરાબ છે અથવા તો ક્યાંક એર ક્વોલિટીમાં પ્રોબ્લેમ છે એ સતત મોનિટરિંગ કરી અને એ વિસ્તારો ઉપર લક્ષ્ય આપી આવતા સમયમાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહે, લોકોને ચોખ્ખું ઓક્સિજન ને હવા મળે। આદરણીય અમિતભાઈએ પણ અનેક ઓક્સિજન પાર્કના અમદાવાદમાં ઉદ્ઘાટન કે આજનો પ્રતિકારાત્મક દિવસ એ આવતા સમયમાં સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવશે।